દોસ્તો રામાયણ ડિજિટલ ચેનલમાં તમારું સ્વાગત છે. આ ચેનલ સબસ્ક્રાઇબ કરજો. આ વિડીયોમાં કંઈક નવું જાણવા માટે વિડીયો સુધી સુધી જોજો તો તમને કંઈક નવું જાણવા મળશે. મારું નામ વિશાલભાઈ છે. આપણે વિડીયોમાં જાણવાના છીએ કે દશામાના વ્રતના મહિમા વિશે જણાવીશું. દોસ્તો ચાલુ કરીએ વિડીયો. દશામાનું વ્રત ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં શ્રદ્ધા અને ભક્તિપૂર્વક કરવામાં આવે છે. માતા દશામાને દુઃખ દૂર કરનાર અને પરિવારનું કલ્યાણ કરનાર દેવી તરીકે ભક્તો પૂજે છે. આ વ્રત ખાસ કરીને પરિવારને સુખ શાંતિ સમૃદ્ધિ અને મનોકામના માટે શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે છે. દશામાના વ્રત દરમિયાન ભક્તો નિયમ સંયમ અને શુદ્ધ ભાવનાનું પાલન કરે છે. ઘરમાં માતાજીની સ્થાપના કરી પૂજા આરતી અને કથા કરવામાં આવે છે. માતાજીને કંકુ ફૂલ પ્રસાદ અને અન્ય પૂજાની સામગ્રી પણ અર્પણ કરવામાં આવે છે. વ્રતનો મુખ્ય ભાવ માત્ર ધાર્મિક વિધિ નહીં પરંતુ માતાજી પ્રત્યે શ્રદ્ધા સદાચાર અને સારા વિચારોમાં રહેલા છે. લોક માન્યતા અનુસાર સાચી શ્રદ્ધા અને નિષ્ઠાથી દશામાની આરાધના કરવાથી ઘરમાં સુખ શાંતિ રહે છે અને મુશ્કેલ સમયમાં મનોબળ મળે છે. વ્રત દરમિયાન ભક્તો જરૂરિયાતમંદોની મદદ અને સારા કાર્યો કરવાનું મહત્વ માને છે. દશામાનું વ્રત ભક્તોને વિશ્વાસ, ધીરજ, સંયમ અને સદભાવનો સંદેશ આપે છે. તેથી આ વ્રતને ભક્તિ અને શ્રદ્ધાનું પ્રતીક માનવામાં આવે છે. તો દોસ્તો તમારો વિડીયો સારો લાગે વિડીયો લાઈક કરી દેજો. આ વિડીયો પહેલા ચેનલમાં પહેલી વાર ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. તમને નવું કાંઈક જાણવા મળશે.